ગઈ સિઝનમાં જે ખાધું હતું એ જ ફરીથી આ સિઝનમાં ખાવાનું મળે તો આપણે બધા એને હોંશે હોંશે ખાઈએ જ છીએ. પ્લસ એ બધી જ વસ્તુઓની આપણે રાહ પણ જોતા હોઈએ છીએ કે ભાઈ આ સિઝન આવી એટલે આમાં આ પાંદડા મળશે, આ રેસીપી મળશે, અને આપણને દરેક સિઝને ખાવાનું મન થાય છે. વરસાદ પડે એટલે દાળવડા અને ભજીયા યાદ આવે. એવી જ રીતે વરસાદ પડે એટલે ઘણા લોકોને પત્તરવેલના પાન યાદ આવે. તો મારી સુપર ડુપર રેસીપી પત્તરવેલિયાની તમને ચોક્કસ ગમશે. કમેન્ટમાં મને જણાવો કે તમને આ રેસીપી ગમી કે નહીં, તમે ક્યાંથી જુઓ છો મારી રેસીપી, અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ચાલો જઈએ મારા કિચનમાં. અહીં મેં 12 મોટી જાડી કળીની લસણ અને 3 થી 4 લીલા મરચાં લીધા છે. આને આપણે ક્રશ કરવાના છે. આપણે સૌથી પહેલાં મસાલો બનાવી રહ્યા છે એટલે લસણ અને મરચાં ક્રશ કરીશું. આ છે મીઠી ચટણી. મીઠી ચટણી એટલે આમલી અને ખજૂરની ચટણી. એ સારા એવા પ્રમાણમાં મેં નાખી છે. સાથે અડધી ચમચી હળદર, 1/4 ચમચી લાલ મરચું અને 2 ચમચી ધાણા જીરું. આ બધું જ મિક્સ કરવાનું છે. સાથે 2 ચમચી મીઠું પણ નાખી દીધું છે. સૌથી પહેલાં આપણે બધો મસાલો બનાવી રહ્યા છીએ, અને અહીં આપણે આદું પણ છીણીને નાખવાનું છે. આદું ન નાખતા હોય તો ચોક્કસ આ રેસીપીમાં આદું નાખજો, સ્વાદ બમણો થઈ જ જશે. તો બધી જ વસ્તુ સારી રીતે આપણે મિક્સ કરવાની છે. તમે જોઈ રહ્યા છો કે ફક્ત ને ફક્ત મેં મસાલા જ આની અંદર અત્યારે નાખ્યા છે. મસાલા સારી રીતે મિક્સ થશે એટલે રેસીપીનો સ્વાદ તો આવવાનો જ છે. કોઈ પણ આઈટમ તમે બનાવો, પણ જો મસાલા તમે સારી રીતે પ્રોપર માત્રામાં અને એને થોડોક પલળવાનો સમય આપો તો તમારી કોઈ પણ ડીશ સારી બનશે. અહીં જુઓ, મેં બધા જ મસાલા મિક્સ કરીને રાખ્યા છે. થોડી વાર માટે મેં એને પલળવા પણ દીધા હતા, અને ત્યાર પછી એની અંદર મેં બેસન એડ કર્યું છે. આ 1 સ્કૂપ મારો 60 ગ્રામનો છે, એટલે એવા લગભગ મેં 5 સ્કૂપ એડ કર્યા છે. લગભગ 350 ગ્રામ જેવું બેસન. પણ તમે આ રેસીપી બનાવતા જ હશો એટલે તમને લોટનો અંદાજ તો ચોક્કસ આવી જ જશે. તો અહીં મેં લોટ બધો લઈ અને મસાલા સાથે મિક્સ કરી દીધો છે. જ્યારે પણ આ આઈટમ તમે બનાવો ત્યારે ચોક્કસ એને 5 થી 6 કલાક આ તમારો લોટ પલળવા દેજો. તો બધા જ મસાલા એટલા સરસ ઉતરીને આવશે કે તમે ભૂલી જશો કે આ તમે જ બનાવી છે. તમને એવું જ લાગશે કે કોઈ ફેમસ ફરસાણની દુકાનમાંથી તમે આને લાવ્યા છો. એનું કારણ એક જ છે કે મસાલાનો સ્વાદ બધો જ અંદર ઉતર્યો છે. હવે આને ઢાંકીને 5-6 કલાક માટે મેં રહેવા દીધું હતું. સાંજ પડે. આ પત્તરવેલિયાના પાન તમે જોઈ રહ્યા છો, એને પણ ધોઈને મેં કોરા કરી લીધા છે. મારે આ રેસીપી સાંજે બનાવવાની હતી એટલે મેં સવારે લોટ પલાળી દીધો. અત્યારે મેં 5 ચમચી જેવો સોડા અને 1 સ્કૂપ જેવું ઓઇલ નાખ્યું છે. ઓઇલની વધઘટ કરવી હોય તો કરી શકો છો, બાકી જરૂર નથી. હવે આ જે ડીટડા છે એના ફક્ત હું ઉપરનું ડીટું જ કાપું છું, કારણ કે ફક્ત એ ખાવામાં સરખું નથી લાગતું. બાકી આખી નસો કાઢવાની કોઈ જરૂર નથી. હવે આપણે એને પહેલાં હાથથી કરતા હતા, પણ હવે હું એને ચમચીથી કરું છું. પહેલાં હું પ્લેટફોર્મ પર કરતી હતી, હવે ડીશમાં જ કરું છું. પાન બી થોડાક નાની સાઇઝના છે, ડીશમાં માઈ જાય છે, અને પાછળનું જે કામ હોય છે ઓછું થાય છે, ગંદુ ઓછું થાય છે. મોટું પાન સૌથી પહેલાં લીધું, તેને 2 બાજુ લગાવી અને ફોલ્ડ કરી દીધું. ઉપર ફરીથી પેલું પાનને ફોલ્ડ કરી અને એના ઉપર આપણો મસાલો ચોપડી દીધો. રેસીપી ઘણા લોકોને બહુ લાંબી લાગતી હોય છે, પણ તમે આ રીતે કરશો ને તો તમારું કામ 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે, પ્લસ સ્વાદિષ્ટ થશે. સવારે આપણે બેટર બનાવી દીધું અને સાંજે આપણે એને ચોપડી અને બાફવા મૂકવાના છે. તો આવી રીતે 2 કે 3 પાન આપણે ભેગા કરી અને એક એનું બીડું બનાવીએ છીએ. હવે બીડું એવું સરસ બનાવવાનું કે બધા જ તમારા જે પત્તરવેલ હોય એના આખા પીસ રહે. આ નાની નાની ટિપ્સ તમે યાદ રાખશો તો તમારી રેસીપી બહુ સરસ પણ બનશે અને દેખાવમાં પણ બહુ સરસ લાગશે. કારણ કે કોઈ પણ ખાવાનું જો દેખાવમાં ગમે ને તો આંખોને ગમે એટલે જીભને ગમે જ છે. તો
તો બસ આવી રીતે મેં બધું જ બેટર સારી રીતે લગાવી દીધું અને એને ફિટ રોલ વાળી અને ફોલ્ડ કરી દઈશ. યાદ રાખજો કે એને ફિટ વાળવાનો છે. ફિટ વાળશો એટલે ફિટ બફાશે, અને ફિટ બફાશે એટલે શું થશે કે તમારું આખા પીસ પડશે જ્યારે તમે એને કાપશો ત્યારે. આવી રીતે મેં ફિટ કરી દીધો છે. અહીં બાજુમાં મેં ઢોકરિયું મૂક્યું છે જેમાં નીચે પાણી મૂકીને રેડી રાખ્યું છે. એટલે આ બધી જ વસ્તુ એક જ જગ્યાએ મૂકીએ એટલે આપણે દોડાદોડ ના થાય, ફટાફટ આપણું કામ થાય અને સરસ રીતે આ બધું બફાઈ જાય. તો ચાલો ગેસ તરફ જઈએ અને બાફવા મૂકીએ. તો આવી રીતે મેં એને બાફવા 15 મિનિટ માટે મૂકી દીધા હતા અને 15 મિનિટ પછી જ્યારે મેં ખોલીને જોયા તો પત્તરવેલનો કલર બદલાઈ ગયો હતો. કલર બદલાઈ જાય એટલે સમજી જવાનું કે તમારા પાન સરસ રીતે ચડી ગયા છે. ચપ્પુ મારીને ચેક કરી લીધું હતું અને પાન સરસ રીતે મારા ચડી ગયા છે. પાન તો સરસ રીતે ચડી જ ગયા છે, પણ તમે જોઈ શકો છો કે કલર બદલાઈ ગયો છે. પાંદડાની કોઈ પણ રેસિપીસમાં આવું જ થાય છે. અને જો તમે ગમે ત્યાં બહાર લીલાછમ પાંદડા જુઓ તો ચોક્કસ સમજજો કે તેમાં કલર નાખેલો છે. હું રિક્વેસ્ટ કરીશ કે એવી બધી વસ્તુ ખાઈ અને બીમારીને નોતરશો નહીં. તો અહીં તમે જોઈ રહ્યા છો કે સરસ ઠંડા થયા પછી જ આને મારે કાપવાના હતા અને તેના લીધે જ એ સરસ રીતે આખા પીસ પડી રહ્યા છે. ફિટ વાળેલો રોલ છે અને પાંદડા સરસ ચડેલા છે, પ્લસ તેને ઠંડા થવા દીધા છે એટલે બધા જ પાનના આખા પીસીસ પડશે. તો જુઓ, આટલા મારા પાન રેડી થયા છે અને તેના પીસ પણ બધા એક સરખા તૈયાર થયા છે. હવે વઘારવા માટે મેં તેલ મૂકી દીધું છે અને તેને સરસ ગરમ થવા દીધું. રઈ નાખીને મેં વઘાર કર્યો છે. રઈ 1.5 ચમચી જેવી નાખી. રઈ સરસ ફૂટી રહી છે ત્યારે આપણે તલ નાખીશું. તલને પણ વ્યવસ્થિત રીતે ફૂટવા દઈશું, થોડો સમય આપીશું. તો બધા જ તલ ફૂટી જાય એટલે પછી આપણે થોડુંક લાલ મરચું નાખીશું. રઈ અને તલ ફૂટી ગયા એટલે આપણે જે પત્તરવેલ કાપીને રાખ્યા હતા તેને આપણે આની અંદર એડ કરી દઈશું અને થોડીવાર તેને હલાવતા શેકીશું, જેથી બધા જ તલ અને બધું જ રઈ અને તેલ બધી જ વસ્તુ બધા પત્તરવેલને લાગી જાય. આ ટાઈપની રેસીપી બનાવવા માટે જ્યારે વઘારમાં તમે તેલ મૂકો તો સ્લાઇડ વધારે જ જોઈશે. તો પત્તરવેલ તો બધા જ બનાવે છે, પણ સ્ટેપ બાય સ્ટેપ તમને બેસ્ટ પત્તરવેલ બનાવી આપવાનો મારો પૂરેપૂરો વાયદો મેં નિભાવ્યો છે. તો રેસીપી તમને કેવી લાગી અને કમેન્ટ કરી કે નહીં, લાઈક આપી કે નહીં? જો આ બધી જ વસ્તુ તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. તો હું અવનવી અને સુપર ડુપર ઓથેન્ટિક રેસિપીસ તમારી માટે લાવતી જ રહું છું.